નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પાણી બંધ રહેશે। કાલે ઉધના લિંબાયતમાં પાણી બંધ, જ્યારે કોટ કતારગામમાં લો પ્રેશર। બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન પર વિદ્યાર્થીઓ વધુ પ્રશ્નો રિસિપ્ટ યાદ ના રહેવા અંગે પૂછે છે। બોર્ડના વિદ્યાર્થીઓ માટેની હેલ્પલાઇનને 15 વર્ષ પૂર્ણ, 8000થી વધુ વિદ્યાર્થીને માર્ગદર્શન અપાયું। તાપમાનમાં ઘણો તફાવત, શહેરમાં મિશ્ર ઋતુ, ન્યૂનતમ પારો 11.8 જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રીથી વધુ। બ્રિજ કામગીરીથી ટ્રેનોની અસર, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનો 28 મે સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે। ડુંગળીના ઉત્પાદન અને વેચાણમાં ગ્રેડિંગનું મહત્વ, ડુંગળીની કિંમત તેની ગુણવત્તા પર આધારિત, નાની મોટી મિક્સ ડુંગળીની કિંમત ઓછી અંકાઈ। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવા સાથે અરબી સમુદ્રના પૂર્વ મધ્ય વિસ્તારથી લઈને કર્ણાટક સુધી ટ્રફની લાંબી પટ્ટી સર્જાઈ છે, જેથી ભાવનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસે ઠંડીનો અનુભવ રાતના સમયે થયો હતો। હજી આગામી 2 થી 3 દિવસ શહેરમાં ઠંડા પવનનું જોર ચાલુ રહેવા સાથે શહેરમાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રીની વચ્ચે રહેવાથી ઠંડકનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બીજી તરફ વાત કરીએ તો જિલ્લાની સવાર પાડીની શાળાઓના વિદ્યાર્થીઓને રિસેસ 10 મિનિટની આપવામાં આવે છે। આથી નાસ્તો અને સેનિટેશનની કામગીરી વિદ્યાર્થીઓ કરી શકતા નહીં હોવાથી રિસેસ 35 થી 40 મિનિટનો રાખવાનો રહેશે। વધુમાં શાળાઓમાં સપ્તાહમાં 27 કલાક શૈક્ષણિક કાર્ય થાય તે માટે શાળાઓનો સમય સવારે 7 થી 1 કલાકનો રાખવાનો રહેશે। આ માટે ડીઈઓએ તમામ સ્કૂલોને આદેશ કર્યો છે। એક સાથે બનેલી 2 ટ્રફ લાઇનના કારણે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બન્યું છે। રવિવારે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધઘટ થતાં મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 12 થી 16 ડિગ્રી વચ્ચે રહ્યો હતો, જો કે પવનના કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું હતું। મહેસાણામાં ઠંડીનો પારો 1 ડિગ્રી ઘટી 15.1 ડિગ્રી નોંધાયો હતો। આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ઈશાની ઠંડા પવનોની ગતિ વધુ રહેતા દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે। આગામી 3 દિવસ સુધી સામાન્ય ઠંડી રહેશે, ત્યારબાદ તાપમાન ઊંચકાવાની સંભાવના છે। અંશતઃ વાદળછાયો તેમજ વાદળો વચ્ચે રવિવારે 5 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા રાત્રે 8 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરે સામાન્ય ગરમીનો અનુભવ વર્તાય છે। આ વર્ષે શિયાળાની ઋતુની સાથે ઉનાળો પણ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ સ્થિતિ વચ્ચે રવિવારે લઘુત્તમ તાપમાનમાં 5.3 ડિગ્રીનો વધારો થયો હતો, છતાં પણ સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ હતી। શનિવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયું હતું અને બીજા દિવસે એટલે કે રવિવારે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 5.3 ડિગ્રી ઉપર ચઢીને 17 ડિગ્રીએ સ્થિર થયો હતો। આ વર્ષે કેવી ગરમી રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવાર અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે। 15 થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે। ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે। 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે। ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે। સમાચારોમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યની શાળાઓમાં ભણતા બાળકો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય તે માટે ધોરણ 6 થી ધોરણ 12માં શ્રીમદ ભાગવત ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને પરિચય કરાવાશે। રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણના ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતાસારનો સમાવેશ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અમલવારી સંપૂર્ણ અને અસરકારક રીતે થાય તે જરૂરી છે અને તે માટે તમામ પગલાં ભરવા આ સંકલ્પ લાવવામાં આવ્યો છે।
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીને ગુરુવારથી શરૂ થશે, જે 2 એપ્રિલ સુધી ચાલશે. સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ 2 મહિના સુધી ચાલશે. સીબીએસઈમાં ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ મુખ્ય વિષયો સિવાય પણ ઓપ્શનલ વિષયોની પસંદગી કરવાની હોય છે. મહુવા લાલ અને તળાજા લાલ તરીકે જાણીતી થયેલ ડુંગળીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે તેમજ ખપત હોય યોગ્ય રીતે ગ્રેડિંગ કરીને એક સરખી સાઇઝની ડુંગળી એક્સપોર્ટ ક્વોલિટીની ગણાય છે. તેમજ વાડી ખેતરમાં ઉત્પાદિત થયેલ ડુંગળીનો મિશ્ર જથ્થો એકી સાથે લાગત હાલતમાં વેચાણમાં લાવવામાં આવે તો સારી ગુણવત્તા હોય છતાં તેની સરેરાશ કિંમત ઓછી અંકાય છે. આમ ડુંગળીના સફળ વેચાણમાં ગ્રેડિંગ અનિવાર્ય બાબત ગણાય છે. બીજી તરફ નજર કરીએ તો રાજકોટ રેલવે ડિવિઝનના જણાવ્યા અનુસાર અમદાવાદ ડિવિઝનમાં આવેલા અમદાવાદ પાલનપુર સેક્શનના આંબલિયાસણ સ્ટેશન યાર્ડ ખાતે ડાઉન મેઇન લાઇન પરના બ્રિજ નંબર 1001ના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પુનઃનિર્માણને લઈને રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનો 13 ફેબ્રુઆરી 2024થી લઈને 28 મે 2024 સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. શહેરમાં રવિવારે મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં ઘણો તફાવત જોવા મળ્યો હતો. આ કારણે મિશ્ર ઋતુ અનુભવાઈ હતી. રવિવારે ન્યૂનતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 11.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ત્યારબાદ તાપમાનમાં વધારો આવ્યો હતો અને તે આંક 32.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે. બીજી તરફ નજર કરીએ તો બોર્ડની પરીક્ષા અગાઉ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અંતર્ગત ધોરણ 10-12ના પરીક્ષાર્થી માટે માર્ગદર્શન હેલ્પલાઇન શરૂ થાય છે. આ વર્ષની હેલ્પલાઇન 4 દિવસ અગાઉ શરૂ થયા બાદ હેલ્પલાઇનના તજજ્ઞોને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી સવાલોનો મારો શરૂ થઈ ચૂક્યો છે. બોર્ડની પરીક્ષા દરમિયાન હેલ્પલાઇનને આવતા સૌથી વધુ મૂંઝવતા પ્રશ્નમાં યાદ નથી રહેતું અને બોર્ડની રિસિપ્ટ વિશેના હોય છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.